અમદાવાદમાં વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તા ધોવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નિકોલ વિસ્તારમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે। ચોમાસા પહેલા બનાવેલા કામચલાઉ રસ્તાનું ધોવાણ થયું છે। ઠક્કરનગર ઓવરબ્રિજ સરદાર મોલ સુધી એક તરફનો રસ્તો સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે। વાહન ચાલકો ખરાબ રોડ રસ્તાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। તો એક જ રસ્તાનો જે માર્ગ હતો તે દરમિયાન અત્યારે જે ઘટના બની છે જેમાં રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અવરજવરથી ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી રહી છે। તો ખરાબ રોડ રસ્તાના કારણે વેપાર ધંધાને પણ અસર થઈ છે। અમદાવાદ શહેરની અંદર વરસાદ પડે અને વરસાદ બાદ ઠેર ઠેર રોડ રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે। આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિકોલ વિસ્તારમાં જોવા મળી રહી છે। નિકોલના જે બ્રિજ જે સરદાર મોલ આવેલો છે તેની બહારથી શરૂ કરીને જે આખો રસ્તો છે એક તરફનો બિલકુલ બિસ્માર હાલતની અંદર જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો છે કે જે ભારે હાલાકી ભોગવતા જોવા મળી રહ્યા છે। આખો એક તરફનો આ જે રસ્તો બિસ્માર હોવાના કારણે વાહન ચાલકોને એક જ તરફ ગાડી ચલાવવી પડે છે, જેના કારણે અહીંયા જોઈ શકાય છે કે ટ્રાફિકની સમસ્યા પણ ક્યાંક સામે આવી રહી છે અને આ જે મસ્ત મોટા જે ખાડા પણ આ રોડ ઉપર પડેલા જોવા મળી રહ્યા છે, જેથી વાહન ચાલકો જ્યારે પાણી ભરાયું હોય ત્યારે કઈ જગ્યાએ ખાડો છે તે પણ તેમને ખ્યાલ નથી આવતો અને અકસ્માતો પણ અહીંયા સતત થતા જોવા મળી રહ્યા છે। અહીંયાના સ્થાનિકો સાથે વાતચીત કરીશું। આ જે બિસ્માર રોડ રસ્તા છે, જે રીતે ચોમાસાની શરૂઆત થઈ અને ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે, કેટલી મુશ્કેલીમાં બેન અત્યારે એવું છે, અમારે ત્યાં ભાડાની દુકાન છે, અમારે ત્યાં ભાડું કાઢવું બી તકલીફ પડી છે, ભાડું બી નથી નીકળતું દુકાનનું। પબ્લિક અત્યારે ડાયવર્ટ થઈ ગઈ, ટ્રાફિક એટલો થાય છે ને કે પબ્લિક વિરાટનગરના રોડ ઉપરથી નીકળે છે, વિજય 4 રસ્તા વિજય પાર્ક છે ત્યાંથી નીકળે છે। આ રોડ ઉપર પબ્લિકે અવર જવર બિલકુલ ઓછી કરી નાખી છે, ત્યારે અમારે ભાડું કાઢવાનું મુશ્કેલ છે। અચ્છા, આ બિસ્માર રોડ રસ્તાના કારણે કેટલો અકસ્માતનો ભય રહે છે? ઘણી વખત અકસ્માત થાય છે। 2 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। રોડ ઉપર કપચી નાખે છે, ઢગલા કરીને જતા રહે, ફોડીને જતા રહે, પાકા રોડ બનાવતા નથી, એટલે 1.5-2 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। અચ્છા, ચોમાસા પહેલાં જે રોડ બનાવવાની શરૂઆત કરી અને હવે તો પહેલાં જ વરસાદમાં બધું ધોવાઈ ગયું। હા, જગ્યા ઉપર પાણી ભર્યા છે, અડધા રોડ ઉપર ગાડી ચાલી છે અને વાહન ચાલકોને તકલીફ પડે છે। શું કહેવું છે અહીંયા જ્યારે અવર જવર કરવી હોય, ટ્રાફિકની પણ સમસ્યા, રોડ રસ્તા પણ બિસ્માર? હેલો, એટલે આમાં એટલો બધા 2 વર્ષથી લોકો હેરાન થાય છે, ટ્રાફિક એટલો બધો થાય છે અને અત્યારે ખાડાને બાડા પડ્યા છે, પાણી ભરાઈ રહ્યું છે, કેવી રીતે લોકોએ ચાલવું? રસ્તા તો ખાલી ફોટા પાડીને જતા રહે છે, રસ્તા ફોટા પાડીને જતા રહે પણ કોઈ આનો નિકાલ આવતો નથી। બિલકુલ, જે આ પ્રકારની પરિસ્થિતિ છે આ જોઈ શકાય છે કે આ જ આખો રોડ છે અને જે આ બ્રિજ છે કે જે ઠક્કરનગર ઓવરબ્રિજ છે તે જ્યારે વાહન ચાલકો ઉતરીને આ તરફ આવે છે નિકોલ જવા તરફ, ત્યારે આ પ્રકારની મુશ્કેલીનો સામનો તેમને કરવો પડે છે, કારણ કે આખો એક તરફનો માર્ગ જોઈ શકાય છે કે બિલકુલ બિસ્માર છે। આખો રસ્તો બ્લોક જોવા મળી રહ્યો છે, કારણ કે વાહન ચાલકો તેથી પસાર કઈ રીતે થાય? પસાર થવા માટે પ્રોપર રસ્તો પણ જોઈએ, જો કે રસ્તો નથી, પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ પાણીના ખાબોચિયાની અંદર ક્યારે કયો ખાડો આવે છે તે પણ ખ્યાલ નથી રહેતો વાહન ચાલકોને અને વાહન ચાલકો છે જે આ પ્રકારે જે રસ્તા પર પડેલા ખાડામાં ખાબકી જાય છે અને અકસ્માતો પણ સતત થતા રહે છે। નિકોલના સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે યોગ્ય રોડ રસ્તા તેમને બનાવી આપવામાં આવે, જો કે ક્યાંક ને ક્યાંક તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। ચોમાસા પહેલાં કામચલાઉ રોડ બનાવી આપવામાં આવે છે અને પહેલાં જ વરસાદમાં આ રોડ પણ ધોવાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞ, TV 13 અમદાવાદ।